ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે જે આપણે બાકી રહ્યું ને બરાબર, આમાં ફોર બેરિંગ અને બેક બેરિંગ ના ઉપરથી ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાનો. આ ઓલમોસ્ટ લગભગ છેલ્લો દાખલો છે બરાબર. અને આ સિવાયના મેં જેટલા પણ ટાઈપના સમ આવી શકતા હતા એ બધા ટાઈપના સમ તમને કરાવી દીધેલા છે. કદાચ એવું આવે કે બરાબર આમાં લાઈન છે, એમાં 4 લાઈન્સ છે, એમાં 5 લાઈન્સ આવે બરાબર, તો એક 5 લાઈન સોડપ આપણે એવું હોય તો પરફોર્મ કરશું. અને જેમાં બીજો રૂલ મેં તમને કીધું હતું કે અત્યાર સુધી ટ્રાવર્સ ફરતા હતા એ બધા ઘડિયાળની દિશામાં ફરતા હતા. જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ટ્રાવર્સ ફરે તો એ એક સાથે બીજો બેમાં લાગુ પડતા હોય ને તે કેવો સમ છે, અને પછી પણ તમને કરાવી દઈશ. પણ અહીંયા સુધી છે મોસ્ટલી બધા ટાઈપના સમ, બધી રીતના જે પૂછાઈ શકતા હતા ને બધા ટાઈપના સમ કરાવી દીધેલા છે. ચલો જોઈએ. હવે અહીંયા પર તમને સેમ આવું આખું એક ટેબલ આપેલું છે બરાબર. તમને ખાલી ફોર બેરિંગ આપેલું છે બરાબર, અને એવું નથી કે બેક બેરિંગ તમને ગિવન છે. તમને ખાલી ફોર બેરિંગ આપેલું છે. તમને એમ કીધેલું છે કે લાઈન A B C D માટે ક્લોઝડ ટ્રાવર્સ પ્રિપેર કરો જેના ફોર બેરિંગ્સ ગિવન છે. કેમાં? તો કે ટેબલ આપેલું છે બિલો. એમાં ખાલી કેના રીડિંગ્સ? તો કે ફોર બેરિંગ ના અવેલેબલ છે. એના બેક બેરિંગ ના રીડિંગ્સ પણ તમે પહેલા ફાઇન્ડ કરો. ફાઇન્ડ થઈ જાય પછી આખું ટ્રાવર્સ બનાવો અને પછી એને ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરો. તો સૌથી પહેલા જો મારે એનું બેક બેરિંગ ફાઇન્ડ કરવું હોય તો પહેલામાં તો કેવો રૂલ હતો? WCB માં જો આ WCB નથી, આ ક્યુ છે તમારું QB અથવા તો RB બરાબર, રેડ્યુસ બેરિંગ અથવા તો ક્વાડ્રેટરલ બેરિંગ. તમારે છે ને આમાં બેક બેરિંગ ફાઇન્ડ કરવું હોય તો ઈઝીએસ્ટ છે. કોઈ પણ જાતના રૂલ એપ્લાય નથી કરવાના. WCB માં 180 પ્લસ માઈનસ કરવું પડતું, આમાં એવું કઈ નથી કરવાનું. તો કેવી રીતે ફાઇન્ડ થાય આના? તો પહેલા જે એંગલ છે ને એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. 58 ડિગ્રી 30 મિનિટ બરાબર છે. સેમ અહીંયા 45 ડિગ્રી 30 મિનિટ, પછી 30 ડિગ્રી 30 મિનિટ અને 35 ડિગ્રી 30 મિનિટ. હવે નેક્સ્ટ ટાઈમ જો મારે બેક બેરિંગ જોતું હોય તો શું કરી શકીએ? તો કે ખાલી સાઇન ચેન્જ કરવાનું બરાબર. અહીંયા n છે તો અહીંયા લઈ આવો s, અહીંયા e છે તો અહીંયા લઈ આવો w. થઈ ગયું બેક બેરિંગમાં કન્વર્ટ. ઈઝી. સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ તો n w ક્લિયર. પછી s w નું શું થશે? તો કે n e, અને n w નું શું થશે? તો કે s e. થઈ ગયા બેક બેરિંગ કન્વર્ટ. ક્લિયર. હવે પહેલા ટ્રાવર્સ પ્રિપેર કરી લઈએ પછી તમને હું રૂલ સમજાવું. અને પહેલા બી મેં તમને એક વખત આ રૂલ બધા કીધેલા છે. જ્યારે મેં તમને ઓલે સિંગલ વન લાઇનર સમ્સ કરાવતો હતો ત્યારે એક હવે આપણે સમ કરાવેલો છે કે જ્યારે આ બધા રૂલ્સ એમાં એપ્લાય થતા હતા. અત્યારે એ રૂલ પાછા મેં લખી રાખ્યા તો છે બરાબર, પણ પહેલા આપણે ટ્રાવર્સ ડ્રો કરી નાખીએ પછી આ રૂલ ઉપર આપણે જઈએ. તો ટ્રાવર્સ ડ્રો કરવા માટે વળી પાછી કોઈ એમાં ચેન્જ નથી. ખાલી જે કંપાસ છે અત્યારે એ સર્વેયર કંપાસ યુઝ થશે. પહેલા જે યુઝ થતો તો એ કયો યુઝ થતો તો કે પ્રિઝમેટિક કંપાસ. ડાયરેક્શનમાં કોઈ ચેન્જ ન થઈ જાય, ઈ ને ઈ, પણ અહીંયા રીડિંગ્સમાં ચેન્જ થશે. શું ચેન્જ થશે? 0, 90, પાછું 0 અને 90. which means કે સર્વેયર કંપાસમાં મેક્સિમમ તમે 90 ડિગ્રી એંગલ એનાથી વધારે કેલ્ક્યુલેટ કરી શકો નહીં. ચલો વળી પાછા બેક બેરિંગની લાઈન આમાં પણ ઢાંકી દેવાની છે. આમાં પણ બેક બેરિંગની લાઈન ન જોવાની. ફોર બેરિંગની લાઈન જોવું. હવે મારી પાસે તો ડાયરેક્શન ની છે. હવે તો મારે ખાલી એંગલ બનાવવાનું છે. ઈઝી થઈ જશે. જોઈએ કેવી રીતે. પહેલું ડાયરેક્શન છે એ NE એટલે પેલા ક્વાડ્રન્ટમાં છે એ ફિક્સ થઈ ગયું. એંગલ કેટલાનો છે? તો કે 58 ડિગ્રી 30 મિનિટ. કોઈ સ્કેલ વગર એમને ડ્રો કરી નાખો. બરાબર. આ એંગલ મેજર નથી કરવાનું. એંગલ મેજર ક્યાંથી થશે? આમથી. જે ડાયરેક્શનમાંથી 0 છે ત્યાંથી મેજર કરવાનો. કેટલા ડિગ્રીનો છે? આ અત્યારે 58 ડિગ્રીનો નથી આ બરાબર. આપણે એમ કે થોડુંક આને હજી થોડું વ્યવસ્થિત ડ્રો કરીએ. આ કેટલા ડિગ્રીનો છે? તમારો 58 ડિગ્રી અને 30 મિનિટ. થઈ ગયો. આ પોઈન્ટને નામ આપી દેવાનું B. B ઉપર સેમ પાછું તમારું મેગ્નેટિક ફિલ્ડ રેડી કરો. N E S W. મેગ્નેટિક ફિલ્ડ નો મીનિંગ એવો છે કે અહીંયા તમે ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવો. અહીંયા તમારું કંપાસ રીડિંગ લેવાઈ ગયું. આખું કંપાસ લઈને શિફ્ટ કરો કઈ જગ્યાએ? B ઉપર. લઈ લીધું. NESW 0, 90, પાછું 0 અને અહીંયા પાછું 90. ક્લિયર. હવે આનું ફોર બેરિંગ કેટલું છે તમારું? તો કે 58 ડિગ્રી 30 મિનિટ. અને એનું બેક બેરિંગ કઈ ડાયરેક્શનમાં આવશે? તો કે SCW ની વચ્ચે આવી ગયું. ઓકે ડન. કેટલા ડિગ્રી આવી જોઈએ? તો કે આ જે ડિગ્રી છે એ તમારું આવું છે એ 58 ડિગ્રી ને 30 મિનિટ. કારણ કે Z બનાવે છે. દેખાય છે તમને? જો આ Z હોય ને, Z બને which means કે જે આ એંગલ છે એ સેમ તમને અહીંયા રેપ્લિકેટ થવું જોઈએ. ખાસ બરાબર. એવું હોય તો રીડિંગ્સ આપણે મેઝરમેન્ટ લખતા જઈએ. શું કામ? કારણ કે આ પોર્શન માટે આવું જો કેલ્ક્યુલેશન કરવું હોય તો મારા રીડિંગ્સ લખવા પડશે. આ કેટલા છે? 58 ડિગ્રી 30 મિનિટ. અને આ સેમ વસ્તુ તમને અહીંયા મળી. કેટલી મળી? 58 ડિગ્રી 30 મિનિટ મળી ગયું. લખી નાખો હાલ. અને ડાયરેક્શન મારી કરેક્ટ થાય છે જે અહીંયા આપણને આઈડિયા આવી ગઈ. ચલો હવે નેક્સ્ટ છે B થી C તરફ જવું છે.
કયા ડાયરેક્શનમાં છે તો કે S થી સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે. ઓકે, એંગલ કેટલાનો છે તો કે 45 ડિગ્રી અને 30 મિનિટ. અહીંયાથી એક લાઈન ડ્રો કરી. આ એંગલ 0 થી મેજર કરવાનો છે. ઈ એંગલ કેટલાનો છે તો કે 45 ડિગ્રી અને 30 મિનિટનો. કર નાખો ડ્રો. ચલો, અહીં નેક્સ્ટ પોઈન્ટ જે આપણને મળ્યો એ પોઈન્ટને આપણે નામ આપી દઈએ. એ પોઈન્ટ શું છે તમારો તો કે C. C ઉપર પાછું તમારો મેગ્નેટિક ફીલ્ડ એટલે કે કંપાસ લઈ આવો. બરાબર, શિફ્ટ કરીને ક્યાંથી તો કે B ઉપરથી C ઉપર. અહીંયા લાઈન 0, અહીંયા લાઈન 90, વળી પછી અહીંયા લાઈન 0 અને પાછી રિપીટ 90. ક્લિયર? હવે આ જ એંગલ સેમ રિપીટ કઈ જગ્યાએ તમને પાછો મળશે તો કે જો અહીંયા. અને એક જ લાઈનને હું થોડી ઇન્ક્રીઝ કરી દઉં. આ તમારી n છે અને આ 0 છે. એનું બેક બેરિંગ ક્યાં મળવું જોઈએ ચેક કરી લ્યો. ક્યાં મળવું જોઈએ આનું તો કે NW માં. NW ની વચ્ચે મળે છે. ઓકે, હાલો. તો એંગલ મેજર ક્યાંથી કરવાનો 0 થી. 0 કયું છે તમારું n. આમ મેજર થશે. ઇટ મીન્સ કે આટલો જે એંગલ છે ને એ કેટલાનો તમારો 45 ડિગ્રી અને 30 મિનિટનો. શું કામ? કારણ કે અહીંયા પણ z ક્રિએટ થાય છે. બતાવો. જો z બનાવીને અહીંયા બી તમને બતાવો. ક્યાં z ક્રિએટ થયો બતાવો. જો સેમ વસ્તુ આવું કંઈક થાય છે અહીંયા. અહીંયાથી આ વસ્તુને આપણે માનીએ. આ પોઈન્ટ S થી સ્ટાર્ટ કરો અને અહીંયા સુધી કયો z ક્રિએટ. એટલે આ જે એંગલ હશે સેમ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. જી મળ્યું. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે આવી જઈએ C થી D તરફ. તો C થી D તરફનું જે એંગલ છે ક્યાં ક્વાડ્રન્ટમાં છે? SW. અહીંયા થર્ડ માં. ઓકે, હાલો. ત્યાંથી લાઈન છે કેટલાની બનાવવાની તો 30 ડિગ્રી અને 30 મિનિટની લાઈન બનાવવાની છે. આ બનાવી નાખી. બરાબર, આ લાઈન બનાવી નાખી. કેટલાની તો કે આ જે એંગલ મળ્યો કેટલાનો મળ્યો 30 ડિગ્રી અને 30 મિનિટનો. લખી નાખો આપણે. એંગલ લખવાનો એક રીઝન છે, હું તમને સમજાવું શું કામ એંગલ આપણે લખીએ છીએ. પહેલામાં શું કામ નહોતા લખ્યા, અહીંયા આપણે અત્યારે શું કામ ને મેન્શન કરીએ છીએ. થઈ ગયું? ચલો, હાલો. આ પોઈન્ટ તમારો શું મળ્યો? D. D ઉપર વળી પાછું આપણે મેગ્નેટિક ફીલ્ડ રેડી કરી નાખ્યું. આ N, આ E, આ S અને આ W. આનું નામ જે ફોર બેરિંગ છે, સોરી, આનું નામ જે બેક બેરિંગ છે C થી D નું કઈ ડાયરેક્શનમાં મળવું જોઈએ તો N થી E. N થી E માં મળે છે. N માં આ લાઈન છે 0, આ લાઈન છે 90, આ પાછી 0 અને આ પાછી 90. આ સેમ એંગલ તમને 30 ડિગ્રી અને 30 મિનિટ ક્યાંથી મળવો જોઈએ તો કે આટલો મળવો જોઈએ. આ એંગલ કેટલો મળવો જોઈએ તમને તો કે 30 ડિગ્રી. બરાબર, લખું છું અહીંયા 30 ડિગ્રી અને 30 મિનિટ જે મળવો જોઈએ. ક્લિયર? અહીંયા z બને છે. બતાવું? આવી ગયું. જો આવી સેમ ફિગર બનશે. અહીંયાથી સ્ટાર્ટ કરો n થી ઉપર જવા દો. પાછો અહીંયા કમ્પ્લીટ થયું. સેમ હવે ફિગર બની. એટલે આ જે એંગલ હશે અથવા તો આ જે એંગલ હતો એ સેમ અહીંયા રેપ્લિકેટ થવો જોઈએ. બરાબર, એવા મેથ્સ ના રૂલ આપણે કીએ છીએ. હવે D થી A તરફ. D થી A તરફ જવું હોય તો NW ચોથા ક્વાડ્રન્ટમાં ફોર્થ ચરણમાં. ઓકે, ડન. તો ફોર્થ ક્વાડ્રન્ટમાં લાઈન બનાવવાની છે કેટલા ડિગ્રીની તો કે 35 ડિગ્રી અને 30 મિનિટ્સની. અને અમે મેચ કરી દીધું. શું કામ જોઈએ આપણે. આજી જે એંગલ કેટલા ડિગ્રીનો છે તમારો N થી W ની વચ્ચેની વાત કરીએ તો આ એંગલ આપણે અહીં કે 0 ને ઇરેઝ કરી નાખીએ. માની કે આ 0 ડિગ્રી છે તો આ એંગલ કેટલા તમારો 35 ડિગ્રી અને 30 મિનિટ્સ. સ્ટાર્ટ ક્યાંથી થયો? N થી. કઈ ડાયરેક્શનમાં તો કે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. અને સામેનો એંગલ એટલે બેક બેરિંગ કઈ ડાયરેક્શનમાં આવવો જોઈએ? S થી E તરફ. તો આ S થી E તરફ છે. ઓકે, ડન. અને આ એંગલ કેટલો આવવો જોઈએ S થી E તરફ તો કે આ આખો એંગલ આ સેમ આવવો જોઈએ. જો ન્યાય આવું Z બને છે. આ એંગલ જો 35 ડિગ્રી નો હોય તો આ ડિગ્રી કેટલાની હશે? કેટલાનો એંગલ બનશે Z માટે? તો એટલો જ બનશે 35 ડિગ્રી 30 મિનિટ્સ. નો ચેન્જ. ક્લિયર? હવે એંગલ લખાઈ ગયા પછી મારે ઇન્ક્લુડેડ એંગલ ગણવાના છે અંદરના એંગલ. તો ક્યાં ક્યાં ઇન્ક્લુડેડ એંગલ આવે તો કે એક આવે A. દેખાય છે? આ કહો θ1. પછી આ દેખાય છે એને હું કહી દઉં θ2. પછી અહીંયાથી દેખાણો બરાબર એને કહી દઈએ θ3 અને આ જે એંગલ દેખાણો એને આપણે કહી દઈએ θ4. ચાર એંગલ ગણવાના છે. ચાર એંગલ અમે માર્ક કરી દીધા. બરાબર, હવે આ એંગલ આપણે ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરવા હોય તો કેવી રીતે કરી શકશું? આને બધું ઇરેઝ કરી નાખીએ આપણે. બરાબર, હવે આનો આપણે કઈ કામ નથી. હવે રૂલ્સ નું કામ છે. આપણે આ ચાર રૂલ્સ છે. જો ક્વાડ્રેટરલ બેરિંગમાં તમને ઇન્ક્લુડેડ એંગલ ફાઇન્ડ કરવાના કીએ તો ટ્રાવર્સ ડ્રો થઈએ પછી આ ચાર રૂલ્સ ફોલો કરવાના છે. તો હવે આમાંથી જુઓ કઈ ટાઈપની ફિગર્સ અહીંયા તમને વિઝિબલ છે એ પ્રમાણે આપણે એંગલ ગણવાના છે. તો સૌથી પહેલા લખી નાખું હું એંગલ A. બરાબર, જે આપણે કેલ્ક્યુલેટ કરશું. પછી શું આપણે કેલ્ક્યુલેટ કરશું? એંગલ B. પછી એંગલ C અને લાસ્ટમાં જે કેલ્ક્યુલેટ કરીને આપીશું આપણે આપશું એંગલ D. તો એંગલ A માટે એંગલ A ક્યાં છે? અહીં રહ્યો આટલો θ1. એ તમારો એંગલ A છે. લખી નાખીએ બાજુમાં. શું છે આ? θ1. આ જે છે એંગલ B તમારો θ2, એંગલ C તમારો θ3 અને એંગલ D તમારો θ4.
4. તો પહેલી ફિગર જુઓ, ફિગર નંબર 1. એવું બને છે અહીંયા ઇન્ક્લુડેડ એંગલ? ના, એવું નથી બનતું. એ છે ત્યાં એક જ ક્વાડ્રન્ટમાં બે એંગલ ભેગા નથી થતા, તો એવી રીતે નહીં ચાલે. સેકન્ડ ફિગર જુઓ તો, સેકન્ડ ફિગર જે કોઈ થાય છે થીટા અહીંયા આવ્યો અને બીજો થીટા નીચે આવ્યો, એની વચ્ચેનો એંગલ એવું કંઈક છે અહીંયા. યસ, આવું કંઈક છે સેમ. સેકન્ડ નંબરની ફિગર જેવું અહીંયા કંઈક તમને દેખાય છે. તો સેકન્ડ નંબરની ફિગર માટે જો મેં થીટાનું ઇક્વેશન લગાવી દીધું. થીટાનું ઇક્વેશન શું છે? અહીંયા સેમ ઇક્વેશન મારે એપ્લાય કરવાનું થશે. 180 એટલે કે આખું 180 નું છે. n થી s તરફ ફરું 180 નું થાય. 180 માંથી આ ઉપલો થીટા અને નીચલો થીટા બાદ. કઈ એવું મેવા થીટા 1 અને થીટા 2 ઉપરથી ને નીચેથી બાદ. તો અહીંયા પણ હું લગાડીશ બરાબર થીટા 1 માઈનસ થીટા 2 વાળો રૂલ. તો શું છે તમારો થીટા 1 અને તમારે આ કહીએ આપણો ના અને આપણે નામ નથી આપતા, માને કે આ ફર્સ્ટ આપણો એંગલ છે. કેટલો છે? તો કે 58 ડિગ્રી બરાબર છે 30 મિનિટ માઈનસ થીટા 2 તો કે 35 ડિગ્રી 30 મિનિટ્સ. ખાલી શું કરવાની? મારે બાદબાકી એપ્લાય કરવાની. જોઈ લઈએ કેટલો આવે છે. 180 ડિગ્રી માઈનસ 58 ડિગ્રી 30 મિનિટ. મિનિટ જેટલી વખત ડિગ્રી પછી ના આંકડા આવે એટલી વખત પછી ડિગ્રીની સાઈન લગાડજો બરાબર. ડિગ્રીની સાઈન વગર આ કેલ્ક્યુલેશન કરતા નહીં. અને માઈનસ લાસ્ટ 35 ડિગ્રી અને 30 મિનિટ્સ. તો જે મને ઇન્ક્લુડેડ એંગલ મળ્યો ને મળ્યો 86 ડિગ્રી. કેટલાનો મળ્યો? એ 86 ડિગ્રીનો મળ્યો. સેમ વસ્તુ બી માટે ચાલો જોઈએ. બી માટે આટલો એંગલ છે અહીંયા. તો આ એંગલ કેલ્ક્યુલેટ કરવો હોય તો મારી પાસે આની જેવી કઈ ફિગર એમાંથી દેખાય છે? તો ટેલી કરો. પહેલી ફિગર છે એક જ જગ્યાએ બે એંગલ ભેગા થાય છે એવું નથી થતું. સેકન્ડ ફિગર એવું બી નથી થતું. પણ આ થર્ડ ફિગર જે ઓકે દેખાય છે ને થીટા 1 ને થીટા 2 બે એક જગ્યાએ ભેગા થઈ ગયા અને મારે બેનો સરવાળો જોઈએ છે. હા, તો અહીંયા શું છે? મેં ઇક્વેશન શું લગાડ્યું? થીટા ફાઇન્ડ કરવાનો. તો કે થીટા 1 અને થીટા 2 નો શું કરવાનો છે? સિમ્પલ સરવાળો. તો લગાડી ઇક્વેશન અહીંયા માટે સેમ થીટા 1 થીટા 2 નો સરવાળો. થીટા 1 અહીં રહ્યું પેલું છે 58 ડિગ્રી અને 30 મિનિટ પ્લસ થીટા 2 કેટલું છે તમારું? તો કે 45 ડિગ્રી 30 મિનિટ. કરી નાખો બેનો સરવાળો કેટલો થાય છે જોઈ લઈએ. 58 ડિગ્રી 30 મિનિટ બરાબર છે પ્લસ 45 ડિગ્રી 30 મિનિટ. સરવાળો આવે 104 ડિગ્રી. કેટલો આવ્યો? 104 ડિગ્રી. સી માટે યાદ કરીએ. સી માટે કઈ ફિગર બને? પહેલા તો જોઈ લે સી છે ઇન્ક્લુડેડ એંગલ એટલો છે. આવો કઈ કેલ્ક્યુલેટ કરવાનો છે. આખું સર્કલ છે એમાંથી વધતો પાર્ટ ગણવાનો છે. તો ફિગર જો ક્યાં છે? આખું સર્કલ હોય ને એટલો વધતો પાર્ટ ગણવાનો હોય. વળી પાછી સેકન્ડ ફિગર રિફ્લેક્ટ થઈ આખો ફિગર પણ અહીંયા છે આ બાજુ હતી અહીંયા ટર્ન થઈને બીજી બાજુ આવી ગઈ. બાકી ફિગર એવી છે જે એની ફિગર હતી એવું તમારે ઇન્ક્લુડેડ એંગલ ગણવાનું છે થીટા 3. તો આનું ઇક્વેશન એવું જ થશે આખે આખું 180. અહીંયા થી માનો તો આખે આખું 180 માંથી થીટા 1 એટલે કે 45 ડિગ્રી 30 મિનિટ અને થીટા 2 30 ડિગ્રી 30 મિનિટ બાદ. ક્લિયર? તો સેકન્ડ ફિગર પાછી અહીંયા હું યુઝ કરી શકું. શું થાય છે? 180 ડિગ્રી માઈનસ થીટા 2 માઈનસ થીટા 1. તો શું લગાડશે ઇક્વેશન? લગાડો 180 ડિગ્રી માઈનસ થીટા 1 એટલે અહીં 45 ડિગ્રી અને 30 મિનિટ અને માઈનસ થીટા 1 એટલે 30 ડિગ્રી અને 30 મિનિટ. ક્લિયર? કરી નાખો બાદબાકી. જોઈએ શું આવે છે બાદબાકી કરતા આનો આન્સર. તો 180 ડિગ્રી minus 45 degree 30 minutes minus 30 degree 30 minutes. હવે 104 degree પાછું રિપીટ. કઈ વાંધો નહીં લખી નાખીએ. સી નું કેટલું આવ્યું? 104 degrees. અને લાસ્ટમાં જે આપણે ફાઇન્ડ કરવાનું છે ડી એ થોડો ઓલી સાઈડ કરું બરાબર એટલે આપણે વિઝિબિલિટી નો પ્રોબ્લેમ ન આવે. તો કેટલું છે? થીટા 4 અથવા તો ડી. કેવી રીતે મેજર થશે? જો અહીંયા આવી ફિગર બની થીટા 4 આટલો ખૂણો મેજર કરવાનો છે. બેનો સરવાળા જેવું દેખાય મને તો વિઝિબલ સીધું. અહીંયાથી ડાઉનવર્ડ હતું ઈ જ વસ્તુ અપવર્ડ હોય તો પણ થશે તો એવું જ. સિમ્પલ શું કરવાનું છે? બેનો સરવાળો કરો એટલે થીટા 4 એ મળી જાય. થીટા 2 પ્લસ થીટા 1 અથવા તો થીટા 1 પ્લસ થીટા 2 કોઈ પણ તમે ઇક્વેશન લખી શકો. તો થીટા 2 આપણો બીજો ખૂણો 35 ડિગ્રી ને 30 મિનિટ અને પેલો ખૂણો 30 ડિગ્રી 30 મિનિટ 30 ડિગ્રી અને 30 મિનિટ. આનું સમેશન કરીએ બરાબર છે આપણે તો જોઈએ કેટલું આવે છે. 35 ડિગ્રી 30 મિનિટ્સ પ્લસ 30 ડિગ્રી 30 મિનિટ્સ. આન્સર આવ્યો 66 ડિગ્રી. કેટલા? 66 ડિગ્રી. હવે
શું કરવાનું? ચેક કરવાનું. સેમ પેલામાં જેમ ચેક કરતા હતા એમ ચેક કરવાનો રૂલ શું છે આપણો? તો કે લખીએ અહીંયા, બરાબર? રૂલ ફોર ચેક 2n - 4 into 90 લગાડીએ ચેક. So for check the rule is 2n - 4 into 90. 2n એટલે ટ્રાવર્સ ની સાઈડ્સ કેટલી છે? એક સાઈડ 2 3 4 તો into 4 - 4 into 90 તો 8 માંથી 4 જાય તો 4 into 90 360. આટલા એંગલ છે, ચારે ચાર એંગલ નું સમેશન મને છે ને 360 આવવું જોઈએ. એંગલ A 86 ડિગ્રી, એંગલ B 104 ડિગ્રી, એંગલ C એ છે 104 ડિગ્રી અને એંગલ D છે 66 ડિગ્રી. એટલે આનો સરવાળો કેટલો આવશે આપણને? 360. જોઈ લઈએ આવે છે કે નહીં. 86 ડિગ્રી 104 ડિગ્રી પ્લસ 104 ડિગ્રી બરાબર પ્લસ 66 ડિગ્રી તો 360 થઈ ગયું કરેક્ટ. આવડશે? સિમ્પલ રૂલ એપ્લાય કરવાના છે. આ રૂલ ના ભૂલે જવા જોઈએ, બરાબર? આમ જોવા જોઈએ તો આ મેથેમેટિકલ ટર્મ જ છે. આ રૂલ કે ફિગર ડ્રો કરવાની જરૂર ના પડે, તમને આઈડિયા આવી જાય કે મારે ઇન્ક્લુડેડ એંગલ અંદરનો એંગલ ગણવો હોય તો કેવી રીતે કેલ્ક્યુલેટ થઈ શકે. બટ ફિગર સામે હશે તો તમને વધારે આનો આઈડિયા આવશે. ક્લિયર? ઓવર સેમ પણ આ વખતે હું ફોર બેરિંગ ને બેક બેરિંગ બે તમને આપી દઈશ એટલે તમારે આ અલગથી કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી. જો કે આનો આપ્યું હોય તો આને કેલ્ક્યુલેટ કરવો કઈ મોટી બાબત નથી. મેં કીધું ખાલી તમારે સાઇન ચેન્જ કરવાની છે. ખૂણો તો જો ક્યાંય બદલ્યું નથી. સિમ્પલ શું છે? તમારે ખાલી આગળની સાઇન ચેન્જ કરી નાખી. ક્લિયર? હવે એક સેમ દાખલો, બરાબર? એંગલ કેલ્ક્યુલેટ કરવાનો સેમ દાખલો હું તમને અત્યારે આપું છું અને જે અત્યારે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે. ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર? આવા દાખલા પૂછે તો બહુ ઈઝી સમ છે. ખાલી અમુક બેઝિક ફિગર્સ તમને યાદ રહી જાય તો આ દાખલા તમારા માટે થઈ જશે ઈઝી. ક્લિયર? અને નેક્સ્ટ હજી એક એવું હોય તો હું 5 લાઇન્સ આવે અને 5 ટ્રાવર્સ તમારે બનાવવા પડે, બરાબર? 5 લાઈનને જોડીને ટ્રાવર્સ એક બનાવવો પડે. એક એવો સમ પણ હું તમને એમાં અને બીજો રૂલ, બરાબર? જેમાં ક્લોકવાઇઝ નહીં, કઈ ડાયરેક્શનમાં ફરતું હોય? એન્ટી ક્લોકવાઇઝ. ઈ વાળો રૂલ પણ હું તમને એપ્લાય કરીને બતાવી દઈશ. ક્લિયર? આજ માટે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.